બનાસકાંઠામાં ધાનેરાના વેપારીઓ છેલ્લા 11 વર્ષથી રામદેવરા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે। રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા ખાતે બાબા રામદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા જઈ રહ્યા છે। પદયાત્રીઓની સુવિધા માટે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વિવિધ સેવા સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે। ભક્તોના મનોરંજન માટે ડીજે તેમજ સાંજે બાબા રામદેવજીની આરતીનું પણ આયોજન કરવામાં આવે છે। ધાનેરાથી 17 કિલોમીટરની અંતરે આવેલું રાજસ્થાનની સરહદે અડીને આવેલું લવારા ગામ, જ્યાં છેલ્લા 11 વર્ષોથી અમે બાબા રામદેવ પીરનો સેવા કેમ્પ કરીએ છીએ। અહીંયા નાહવાની, રહેવાની, જમવાની સાથે સાથે ડીજેના તાલે ભક્તોને અમે નચાડીએ છીએ અને મેડિકલની સેવા પણ પૂરી પાડીએ છીએ। બાબા રામદેવના ભક્તોનો અનેરો આનંદ જોઈને અમને પણ એક ખુશી અને હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ। જય બાબારી। બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદને જોડતું ધાનેરાથી નેનાવા વચ્ચે લવારા ગામે અમે છેલ્લા 11 વર્ષથી આ સેવા કેમ્પ કરીએ છીએ। તે કેમ્પની અંદર જમવાનું, નાવા ધોવા, ચા પાણીની બધી સગવડ રાખીએ છીએ। દવાની પણ સગવડ મળી રહે છે અને નાવા ધોવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરેલી છે અને જમવાનું પણ સારું એવું અમે જાતે પીરસી અને જમાડીએ છીએ। અને અમારો કેમ્પ આ 6 મહિના સુધી અમે રાખીએ છીએ। અહીંયા છેલ્લા નરેશ્વરી યુગ મંડળ ધાનેરા છેલ્લા 11 વર્ષથી અહીં સેવા કેમ્પ અમે કરી રહ્યા છીએ। હવે ચા, નાસ્તો, જમવાની તેમજ મેડિકલ, રહેવાની, નાવા ધોવાની બધી સગવડ અમે પૂરી કરો છો। અમારા ગ્રુપને છેલ્લા 6 મહિનાથી અમે તનતોડ મહેનત કરી અને બધાની ભક્તોની સેવા કરો છો। છેલ્લે કોઈ થાક્યું હોય, બીજું હોય તો એને ડીજેનો પણ રાસ ગરબા રાખી અને એમનો થાક પણ ઉતારો છો।